Hi guys, કેમ છો બધા? So this is me, Shruti Panchal. You all know me, rank 9 GPSC and 8 yearsનો મારો એક્સપિરિયન્સ છે જેમાં યુપીએસસી એન્ડ જીપીએસસીના ઘણા બધા એસ્પિરન્ટ્સને ગાઈડ કર્યું છે, ભણાવ્યું છે. ઇવન શૂન્ય આઈએએસ દિલ્હી બ્રાન્ચમાં આન્સર રાઇટિંગ, મેન્સ, ક્રેશ કોર્સ, એવરીથિંગ વોઝ ડેલ્ટ બાય મી. હવે જો અહીંયા આપણે વાત કરીએ, બટ રિસેન્ટલી આઈ હેવ સ્ટોપ્ડ ગોઈંગ ટુ દિલ્હી. આઈ એમ ફોકસિંગ મોર હિયર ઇન ગુજરાત એન્ડ આઈ એમ ઓલવેઝ અવેલેબલ એટ ધ સેન્ટર. કોઈને પણ કંઈ પણ તકલીફ હોય ફોન કરીને અપોઇન્ટમેન્ટ લઈને આવવાનું, મેમને મળવાનું. હવે અહીંયા આપણે આવી જઈએ. આજે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ઉપર ચર્ચા કરીએ છીએ. આઈ હેડ ટોલ્ડ ઓલ ઓફ યુ ગાઈઝ કે હું તમારા માટે મેન્સના માટે અમુક વિડીયોઝ લઈને આવીશ. થોડા દિવસો વધારે થઈ જાય છે મને વિડીયોઝ લઈને આવવાનો ગેપ. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, પણ બહુ જ બિઝી રૂટીન હોય છે. સ્ટુડન્ટ્સ કમ હિયર ફોર એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ્સ જે હોય, અમારા મેન્ટોરશિપ્સ ચાલતી હોય રેગ્યુલરલી. કોઈને કંઈ ના ખબર પડતી હોય, ટાઈમ ટેબલ એટસેટ્રા સ્મોલ ઇશ્યુઝ રેક્ટિફાઈ કરવાના રહેતા હોય છે. પ્લસ લેક્ચર્સ હોય મારા. મોસ્ટ ઓફ ધ થિંગ્સ આઈ ટીચ હિયર ઇન ધ ઇન્સ્ટિટ્યૂટ. મોસ્ટ ઓફ ધ થિંગ્સ. ઓકે, મેન્સ તો આખું હું જ ભણાવું છું. ફાઉન્ડેશનમાં મેથ્સ એન્ડ રીઝનિંગ અને હિસ્ટ્રી સિવાય પણ બાકી બધું હું જ ભણાવું છું. સો ઇટ ગેટ્સ વેરી સ્ટ્રેસિંગ. આખો દિવસ બિઝી થઈ જાય. સો ટુડે આઈ હેવ ટેકન આઉટ સમ ટાઈમ. બહુ બધા છોકરાઓએ મેસેજ કર્યો કે મેમ બુક લિસ્ટ તો આપો. નાઉ સી આઈ વિલ ટેલ યુ વન થિંગ. બુક લિસ્ટ આજે હું આપી દઉં છું, પણ બુક લિસ્ટ હેઝ વેરી લેસ રેલેવન્સ ટુ પાસિંગ ધ મેન્સ. મેન્સ ક્લિયર કરવા માટે યુ વિલ નીડ અ થોટ પ્રોસેસ. ક્વેશ્ચન જોઈને 10 થી 15 સેકન્ડની અંદર તમારા મગજમાં આખા આન્સરનું સ્ટ્રક્ચર આવી જવું જોઈએ. એના માટે શું કરવું પડશે? પ્રી-એમ્પ્ટ કરીને જવું પડશે. આપણે પ્રી-એમ્પ્ટ એટલે પહેલેથી આપણે આ ટોપિકમાં ઇન્ટ્રોડક્શનમાં આ વસ્તુ લખીશ, કન્ક્લુઝનમાં આ વસ્તુ લખીશ. યુ વિલ હેવ ટુ મેક દેટ સોર્ટ ઓફ અ થિંગ. અને પછી તમે જશો તો તમે સારી રીતે લખી શકશો. અધરવાઇઝ પેલું પેન જ ઉપડતી નથી. મેમવાળા બહુ જ છોકરાઓ મારી પાસે આવે છે. વી હેવ સોલ્યુશન્સ ટુ એવરીથિંગ. વી હેવ સોલ્વડ એવરી વન્સ પ્રોબ્લેમ. ઓકે, નાવ મેન્સ જે છે આ વખતે જીપીએસસીએ ભાઈ ચેન્જીસ કર્યા છે. there are a few new subjects that have been inculcated. Actually જોવા જઈએ તો ન્યૂ સબ્જેક્ટ્સ મીન્સ કે અમે લોકો તો આ યુઝ્યુઅલી નાનું મોટું ભણાવતા હતા, બટ નાવ અમે પણ આ બધા ટોપિક્સ પર વધારે ભાર આપીને ભણાવીશું. રેડ ક્લિયર દેખાય છે? ઓકે, યા દેખાય છે. તો એથિક્સ જે છે એનો આખો પર્સપેક્ટિવ ચેન્જ કરી કાઢ્યો છે. ઓલ્સો એથિક્સ માટે કોઈ બુક નથી. તમે જો લેક્સિકોન વાંચીને જશો કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ વાંચીને જશો, તમને બહુ ઓછું કામમાં આવશે. રાઈટ? વોટ યુ નીડ ફોર યોર મેન્સ ઇઝ, સૌથી પહેલાં તો તમને એક બિગ પિક્ચર મગજમાં હોજો. હું બુક લિસ્ટ આપું છું, 2 મિનિટ આપો. આઈ વોન્ટ ટુ ટોક. થોડુંક તમને ઓરિએન્ટેશન આપી દઉં. ઓકે, યુ હેવ ટુ નો ધ બિગ પિક્ચર કે ભાઈ સ્ટોરી છે શું. રાઈટ? પોલિટી તો તમને ખબર હોવું જોઈએ કે વોટ આર ધ પિલર્સ. મેઇન સ્ટોરી શું છે પોલિટીની, હે ને? ખાલી હિસ્ટ્રીની સ્ટોરી ના હોય, દરેક સબ્જેક્ટની સ્ટોરી હોય અકોર્ડિંગ ટુ મી. તો સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો પોલિટીની અંદર વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અવર પ્રીએમ્બલ. આમુખ આપણે સમજવું પડે. વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રીએમ્બલ, યુ ગાઈઝ વિલ નો દેટ વાય આર ક્વેશ્ચન્સ કમિંગ ફ્રોમ ધીઝ સેક્શન્સ મોર. ઓકે, વોટ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ in the Indian Constitution? Fundamental rights, right? The third tier of governance, panchayati raj institutions, judiciary, very important. તમે જોશો દરેક પેપરમાં ન્યાયતંત્રમાંથી, જ્યુડિશરીમાંથી ક્વેશ્ચન આવશે જ. દેન પાર્લામેન્ટ, લેજિસ્લેશન, ધારાકીય અંગ જે છે that is also very very important for our mains. Executive, president and governor are the favorite. એની પર ક્વેશ્ચન્સ આવશે જ. બટ what sort of questions will come out that we don't know, right? So I am giving you a book list. તમને હેલ્પ રહેશે આનાથી, બટ અલ્ટિમેટલી ઇટ ઇઝ અબાઉટ રાઇટિંગ પ્રેક્ટિસ એન્ડ ઇટ ઇઝ અબાઉટ કલ્ટિવેટિંગ અ થોટ પ્રોસેસ. ઓકે, આઈ સે ધીસ વિથ અ લોટ ઓફ એક્સપિરિયન્સ. લાઈક લાસ્ટ યરની અમારી જે દિશા બેચ હતી વિચ ઇઝ એક્સક્લુઝિવલી ફોર મેન્સ, છોકરાઓએ ટાઈમ પર પેપર તો પતાવ્યું જ છે. GS2 એ લોકોને ઇઝી લાગ્યું હતું કે આપણે ક્લાસીસમાં લખીએ છીએ. એવું કેમ? બિકોઝ દે હેવ રિટર્ન 40 to 45 પેપર્સ હિયર. 500થી વધારે ક્વેશ્ચન્સ એ લોકોએ હોમવર્કમાં લખ્યા હશે. આટલું પ્રેક્ટિસ કર્યા પછી એન્ડ પ્લસ ક્લાસીસ જે અમે અહીંયા આગળ ભેગા થતા હતા, તો મેં એવું નથી કર્યું કે સિલેબસ ભણાવી દીધો એ લોકોને.
વી હેડ ડિસ્કશન્સ, વી હેડ ઓપિનિયન્સ ઓફ પીપલ ઓન આમાં કઈ રીતે ડાયમેન્શન્સ જનરેટ કરીશું, કઈ રીતે શું લખીશું એન્ડ ઓલ સોર્ટ ઓફ થિંગ્સ. ઓકે, હવે દાખલા તરીકે અત્યારે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનનો ટોપિક છે. જનયાચિકા કહી શકાય, ક્યાં તો જાહેર હિતની યાચિકા પણ કહી શકાય એને. હવે જનયાચિકા કે જાહેર હિતની યાચિકા જે છે, ઓકે, PIL, તો સૌથી પહેલાં તો આપણને ખબર હોવું જોઈએ કે આ કયા કન્ટ્રીના જ્યુડિશરી સિસ્ટમમાંથી આપણે લીધું છે. PILનો ક્વેશ્ચન આવે તો આપણે PN ભગવતી, જસ્ટિસ PN ભગવતીનું નામ લખવું જ પડે, રાઈટ. લોકસ સ્ટેન્ડી ઇઝ રિલેક્સ્ડ, આ એક કીવર્ડ અંદર આવવો જ જોઈએ. હવે પૂછશે શું PILમાંથી, PIL શું છે તો પૂછશે નહીં, તમે ઇન્ટ્રોડક્શનમાં કદાચ વ્યાખ્યાત કરી શકો. જો તમને PN ભગવતી સરનું નામ ના ખબર હોય કે આપણે USA પાસેથી આ સિદ્ધાંત લીધો છે ના ખબર હોય તો તમે કરી જ શકો. બટ આનું ઇમ્પોર્ટન્સ શું છે? મોટાભાગના લોકો શું કરશે, આમાં એરો કરીને લખવા માંડશે. નાઉ ધીસ ડઝન્ટ ગેટ યુ માર્ક્સ. You will have to generate dimensions, you will have to write keywords before these arrows. કઈ રીતના ડાયમેન્શન કે ભાઈ હાઉ ઇઝ PIL ઇમ્પોર્ટન્ટ ફોર અ પર્સન ઇન્ડિવિજ્યુઅલી, વ્યક્તિગત રીતે કઈ રીતે કામનું છે, સમાજને કઈ રીતે કામનું છે, બંધારણ માટે કઈ રીતે કામનું છે, એનું સિગ્નિફિકન્સ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એની ઇમ્પેક્ટ શું છે. તો એ પણ તમારે આવી રીતે અલગ અલગ અપ્રોચ લઈને, હવે આ અપ્રોચ એમને એમ નહીં આવે મગજમાં, યુ વિલ હેવ ટુ ડુ લોટ ઓફ થિંકિંગ, લોટ્સ એન્ડ લોટ્સ ઓફ અધર થિંગ્સ નીડ્સ ટુ બી ડન. આની અંદર આપણે કોન્સ્ટન્ટલી થોટ પ્રોસેસ આપણો ઇમ્પ્રૂવ કરવો પડશે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધ બુક લિસ્ટ. GS1 થી સ્ટાર્ટ કરીએ આપણે. તો એન્શન્ટ એન્ડ મેડાઇવલ, બરાબર, આ પ્રાચીન અને મધ્યકાલીન ભારત માટે ધીસ ઇઝ ધ બેસ્ટ બુક સોર્સ. મેં પોતે આ બુક વાંચી હતી, તામિલનાડુની 11th NCERT, એન્શન્ટ એન્ડ મેડાઇવલ, બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં ક્યાં તો પછી આ લોકોની નેટિવ લેંગ્વેજમાં આ બુક મળે છે, ગુજરાતીમાં નથી આવતી. તો આઈ વુડ રિક્વેસ્ટ કે હવે જો ઇંગ્લિશનું પેપર લખવાનું જ હોય તો હિસ્ટ્રી છે ને તો સ્ટોરી જેવું છે, રાઈટ. સો હિસ્ટ્રી સ્ટોરી જેવું છે. એક જ સેકન્ડ. તો હિસ્ટ્રી તો ભાઈ આપણે લખી જ વાંચીને સમજી જ શકીએ, એમાં એટલું આપણા માટે લેંગ્વેજ બેરિયર ના હોવું જોઈએ. ઓકે, અધરવાઇઝ તમે થોડું કન્ટેન્ટ જોઈને જે ગુજરાતી મીડિયમવાળા છોકરાઓ છે એ થોડીક વાંચીને થોડુંક એમાંથી મર્મ લઈને ગુજરાતીમાં પોતાની નોટ્સ બનાવી શકે છે. બટ ગાઈઝ, ધીસ ઇઝ અ બુક જેમાં તમને લિટરલી દરેક ટોપિકના પોઈન્ટ વાઇઝ આન્સર મળી જશે, બેઠે બેઠું લખી શકાય એવું. ઓકે, કઈ બુક છે? તામિલનાડુની 11th NCERT છે, એન્શન્ટ એન્ડ મેડાઇવલ ઇન્ડિયા. દેન આપણે જોઈએ મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી. મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી માટે મેં રીડ કરી હતી બિપિનચંદ્ર. આ તમને હિન્દી અને ઇંગ્લિશમાં મળી જશે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ બુક, મેન્સના પર્સપેક્ટિવ માટે બહુ જ સરસ બુક છે. ઓલ્સો બ્રીફ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. નાવ સી યાર, મને છે ને આટલું ખાલી બુક લિસ્ટની ઇન્ફોર્મેશન મને મજા જ ના આવે. અહીંયા જગ્યા કેમ રાખી છે? હવે ફોર એક્ઝામ્પલ, જો તમે હિસ્ટ્રી વાંચી રહ્યા છો તો એક વખત પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ઉઠાવી લો UPSCના અને GPSCના અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ શું પૂછે છે આ લોકો. ઓકે, સો અહીંયા આગળ એક ક્વેશ્ચન તો ભાઈ જે મેજર ઇવેન્ટ્સ થઈ છે હિસ્ટ્રીની, જેમ કે એન્શન્ટ અને મેડાઇવલનું જોઈએ છે ને આપણે, તો આઈ વિલ ટેક ધોઝ એક્ઝામ્પલ્સ. મૌર્યનું ડિક્લાઇન એટલે કે ભાઈ પતન, મૌર્ય ડાયનેસ્ટીના પતનના કારણો. હવે તમે જો આ જોશો એકદમ પ્રોપરલી તો મૌર્ય હોય, મુગલ હોય, ગુપ્તો હોય, કારણો જે છે એ સેમ આવશે, ખાલીનું જે ડિટેલ્સ કે એક્ઝામ્પલ આપવાની છે એ અલગ આવશે. કોઈ પણ એમ્પાયરનું ડિક્લાઇન થાય, પતન થાય, એના કારણો શું હોય તમને એકદમ બનાવી આપું છું માળખું, યુ કેન ફોલો ધ સૂટ. તો ભાઈ અહીંયા આગળ નબળા શાસકો, વીક સક્સેસર્સ, આફ્ટર દેટ ટ્રેડ જે છે એ ડિક્લાઇન થશે ભાઈ, તો જ મૌર્યનું
પછી પ્રોવિન્સીસ જે છે એ પાવરફુલ થશે અને રિવોલ્ટ કરશે. પ્રાદેશિક જે નાના નાના છૂટા છૂટા પ્રાંતો છે જે મૌર્યની અંદરમાં જ છે એ લોકો બળવાન થશે અને એ લોકો બળવો કરશે, હે ને. બીજું બાહ્ય આક્રમણ. ધીઝ 4 આર ધ રીઝન્સ દરેકે દરેક એમ્પાયરના પતનમાં લાગુ પડે છે. બીજા ટોપિક્સ કે ભાઈ ગુપ્ત જે છે તો દરેક ડાયનેસ્ટીમાં ભણવાનું શું. કોઈ પણ ડાયનેસ્ટી હોય, દાખલા તરીકે આપણે મૌર્ય, તો ભાઈ ઓરિજિન કેવી રીતે થયું, ધેન એ લોકોની સોશિયલ કન્ડિશન્સ, સામાજિક વ્યવસ્થા કેવી હતી, એ લોકોનું એડમિનિસ્ટ્રેશન કેવું હતું, પતન કેમ થયું, અને જે મેજર કિંગ્સ છે બરાબર એનું અચીવમેન્ટ્સ કે ભાઈ એ લોકોએ શું વસ્તુઓની સિદ્ધિઓ લાવ્યા. હવે જ્યારે તમે એડમિનિસ્ટ્રેશન, પતન, ધીસ આ બધી વસ્તુઓ લખો તો હંમેશા ટ્રાય ટુ બ્રિંગ અ મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ. મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ એટલે ભાઈ આ પ્રૂવન છે વર્ષોથી કે જેટલા તમારા આન્સરમાં ડાયમેન્શન્સ વધારે હશે એટલા તમને વધારે પોઈન્ટ્સ મળશે. તો અહીંયા આગળ જો હું એડમિનિસ્ટ્રેશનની અસર લખવા જાઉં તો એડમિનિસ્ટ્રેશનની અસર હું લખીશ કે ભાઈ સમાજ પર, આર્થિક પરિબળો પર અને શાસનકાળ પર કેવી રીતે થઈ. તો મેં 3 ડાયમેન્શન અહીંયા પ્રોડ્યુસ કરી નાખ્યા તમારી સાથે વાતો કરતાં કરતાં. બટ ધીસ નીડ્સ પ્રેક્ટિસ. ઓકે, આવી રીતે બધી જ ડાયનેસ્ટીઝ આપણે ભણવાની છે. સિંધુ ખીણની સભ્યતા પણ આવી રીતે જ ભણાશે. એન્શિયન્ટ અને મિડાઇવલ હિસ્ટ્રીમાં આનાથી વધારે કંઈ ભણવાનું હોતું જ નથી. બટ you need the right points, the right data, the right discussions, the right mindset to do all these things. Okay? સેમ વસ્તુ કરો કે ભાઈ જે મેજર ઇવેન્ટ્સ થઈ છે એના કારણો. દાખલા તરીકે મેજર ઇવેન્ટ્સ કઈ થઈ હશે આમાં? 1857, 1857નો બળવો. ભાઈ કારણોમાં એપ્રોચ લઈ લો, સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ અને અન્ય બીજું એક માળખું જોડે રાખી જ શકાય તમે. પછી ભાઈ આની ઇમ્પેક્ટ લખો. હવે તમે જ્યારે આ કારણો લખો છો તો ભાઈ સોશિયલમાં એ લોકોએ કયા કયા એક્ટ બેન કર્યા, કયા ફ્રીડમ ફાઇટર કે કયા સોશિયલ રિફોર્મર જે તે સમયે કાર્યરત હતા એમણે શું કામ કર્યું, બરાબર. એવું નથી કે ભાઈ મંગલ પાંડે યાદ કરવાના છે ને કઈ ઇન્ફેન્ટ્રી કઈ જગ્યાએ બળવો ચાલુ થયો અને રિજનલમાં કોણ કોણ હતું નામ નથી યાદ કરવાના. ધીસ ઇઝ અ ડિફરન્ટ બોલ ગેમ એન્ડ બિપિન ચંદ્રા વિલ ગીવ યુ ધ પરફેક્ટ સ્ટોરી. ઓલ્ટરનેટિવલી for some topics like social reformers, બરાબર, એટલે કે સમાજ સુધારકો, પછી આઈએનસી પૂર્વેની ચળવળો, આઈએનસી સિવાયની ચળવળો, ઓલ ધોઝ થિંગ્સ આઈ રેડ ફ્રોમ સ્પેક્ટ્રમ. ઓલ્સો એની સાથે સાથે સ્પેક્ટ્રમના દરેક પેજની દરેક ચેપ્ટરની પાછળ એક સમરી આપેલી હોય છે. દેટ ઇઝ ઓલ્સો એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અને હવે યુપીએસસી લેવલ જે છે ને તો ગાઈઝ હાથ જોડો છો, મહેરબાની કરીને લોકલ રિસોર્સિસ મૂકી દો. પ્રિલિમમાં જોઈ લીધું ને લોકલ રિસોર્સિસનું શું થયું, એવું જ થશે. હવે જીપીએસસી આપીએ છે તો ગુજરાતનો ઇતિહાસ પણ ભણવાનો આવશે. તો સિલેક્ટિવ ચેપ્ટર્સ ઈશ્વર પાડવી સરની બુકમાંથી તમે કરી શકો છો. મેં પોતે આમાંથી વાંચ્યું છે. મેં જે વસ્તુઓ વાંચી છે હું તમને આજે એ જ રેકમેન્ડ કરવાની છું. ઓકે, સો મેં બેઝિકલી સોલંકી કાળ વાંચ્યો હતો અને ગુજરાતમાં મરાઠા, બેઝિકલી હું આટલું, અને મોડર્ન ગુજરાત એટલું વાંચીને ગઈ હતી. ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર, દેર ઇઝ નો ગુડ બુક દેન નીતિન સિંઘાનિયા સર્સ બુક. સિલેક્ટિવ રીડિંગ કરવાનું થશે, બટ ધીસ ઇઝ વન બુક જે તમને ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરને બહુ જ સારી રીતે ટેકલ કરવામાં હેલ્પ કરશે. આઈ રેડ ધીસ કમ્પ્લીટલી. દરેક ચેપ્ટરની પાછળ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ આપેલા છે. મેં બધા પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ લખ્યા હતા. ઓકે, એનાથી આપણે આગળ જઈએ તો ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચર માટે, ઓ માય ગોડ, બરાબર, ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચર માટે સિલેક્ટિવ ટોપિક્સ ફ્રોમ હસુતાબેન સેદાણીસ બુક. આ ગુજરાતીમાં જ આવે છે, સોરી ઇંગ્લિશ મીડિયમ એસ્પિરન્ટ્સ, નથિંગ કેન બી ડન. તો આની અંદર ગુજરાતના કલ્ચરમાં અમુક બહુ સ્પેસિફિક એન્ડ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ આવી જાય છે કે ભાઈ કોઈ પણ 3 હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ વિશે લખો, ઓર 3 લોકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઈક ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે લખો. ફોક વાર્તાઓ કઈ રીતે, ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. હાઉ ડઝ ફોક નેરેટિવ્સ ઇન્ફ્લુઅન્સ ધ લોકલ કલ્ચર?
બરાબર. લોકવાર્તાઓ જે છે એ કેવી રીતે સ્થાનિક સંસ્કૃતિના ઉદ્ભવમાં મદદ કરે છે. તો આનું કન્ટેન્ટ તમને ક્યાંય નહીં મળે. યુ વિલ હેવ ટુ ડેવલપ દેટ કાઇન્ડ ઓફ થોટ પ્રોસેસ કે એક્ઝામની અંદર આટલા ઓછા ટાઈમમાં તમે એ વસ્તુ લખી શકો, એન્ડ દેટ વિલ ઓનલી કમ વિથ ડિસ્કશન, રાઈટ. બીજા ઘણા બધા ટોપિક્સ માટે મેં આ ગુજરાત બુક યુઝ કરી હતી. આ ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે. મોસ્ટલી હું આ બુક વાંચતી. ના ધેર ઇઝ અનધર ટોપિક, ગાંધીજીની વિચારધારા અને આજના સમયમાં તેનું રેલેવન્સ. તો આ એક મેં બુકનો ફોટો મૂક્યો છે, મેં આ બુક વાંચી હતી. બટ તમે જો કોઈ પણ બીજી બુક વાંચતા હો, દાખલા તરીકે ગાંધીજીની એક સૌથી મોટી વિચારધારા હતી અહિંસા. અને આજે જ્યારે ભારત યુદ્ધના કગાર પર ઊભું છે, બરાબર, આપણે આતંકવાદની સામે યુદ્ધ લડી રહ્યા છીએ, તો શું આપણે અહિંસાનો માર્ગ અપનાવવો જોઈએ કે ના અપનાવવો જોઈએ? રાઈટ. સ્વચ્છતા. તો ભાઈ આજે સ્વચ્છતાનું મહત્ત્વ કેટલું? ગાંધીજીએ બહુ જ બધા સિદ્ધાંત આપ્યા છે. એમના આઈડિયાઝ જે છે એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણથી લઈને દરેક વસ્તુમાં ગાંધીજીના કોઈકનો કોઈક આઈડિયા હતો. તો પ્લીઝ એને આજના રેલેવન્સ, આજના સંદર્ભમાં વાંચજો. ખાલી ગાંધીજીના બકરીનું નામ શું હતું, ગાંધીજીની દાઢી કોણે કરી તેની ઉપર ના રહી જતા. હમ્બલ રિક્વેસ્ટ. સી આઈ સે ઓલ ધીસ થિંગ્સ કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લોકો ગેરમાર્ગે દોરાય છે, બરાબર. હમણાં જ મારી પાસે એક સ્ટુડન્ટ આવીને ગયો કે ભાઈ મેમ મને તો ત્યાં આગળ આવું ભણાવ્યું હતું, પછી હું તો એકે આન્સર જ ના લખી શક્યો. તો ડોન્ટ ગેટ ઇન ટુ ઇટ. ભાઈ લાઈફ આપણી છે, એક્ઝામ આપણી છે, બરાબર. હવે આપણે વાત કરીએ ઇન્ડિયન જ્યોગ્રાફી, ભૂગોળ. આ બે તો ભાઈ કમ્પલસરી છે, ઓકે, એન્ડ ધીસ ટુ એઝ વેલ. પીવાયક્યુ સ્ટડી કરવાના છે. તમને કદાચ એવું પૂછે, બરાબર, એક બીજું ફોર્મેટ કઈ રીતે અમે તૈયાર કરીએ તમને શીખવાડું કે ભાઈ કોફી જે છે એનું ઉત્પાદન XY સ્ટેટમાં જ વધારે થાય છે. તો કેમ? ભાઈ એનો અપ્રોચ છે સિમ્પલ. કોઈ પણ ખેતી, કોઈ પણ વસ્તુ જે છે ત્યાં જ કેમ ઉગે છે? તો ભાઈ એનું સોઇલ, એની જમીન, ક્લાઇમેટિક કન્ડિશન્સ, આબોહવા, બરાબર, અવેલેબિલિટી ઓફ લેબર, બરાબર, પ્રોસેસિંગ કેપેબિલિટીઝ. બહુ સિમ્પલ છે. તો પહેલેથી જ આવા માળખાઓ આપણે તૈયાર કરીને રાખવાના છે, તો જ એક્ઝામમાં કંઈ થશે. આઈ એમ તો એકચ્યુઅલી વેઇટિંગ ફોર દિશા બેચનું રિઝલ્ટ because I am having a very good feeling about it. ગુજરાતનું જ્યોગ્રાફી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ, મંજુલાબેન દવે, બરાબર. આ જ બુક વાંચવાની છે, બીજી એકે લોકલ બુક્સ વાંચતા નહીં. સૌથી મોટો પ્રશ્ન, ઇન્ડિયન પોલિટીના પ્રશ્નો ક્યાંથી પૂછાય છે? મોટા ભાગના પ્રશ્નો તમે આ બુક, બેસ્ટ બુક છે, મારી સખત ફેવરેટ બુક છે, પણ પ્રિલિમ્સ માટે ઇનફ છે. મેન્સ માટે દાખલા તરીકે આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે ભાઈ PIL છે, જાહેર હિતની યાચિકા. તો ભાઈ એનું મહત્વ અંદર નથી આપ્યું. ન્યાયતંત્ર જે છે, જ્યુડિશરી જે છે, એની અંદરની ખામીઓ કે ભાઈ શું પ્રોબ્લેમ છે. તમને એમ લક્ષ્મીકાંતમાં ક્યાંય નહીં ખબર પડે કે 5 કરોડ કેસીસ પેન્ડિંગ છે આજની તારીખે. હાઈકોર્ટની અંદર 1100 ને સમથિંગ સેન્કશન જજીસ છે, પણ અત્યારે આપણી પાસે 363 જ જજીસ છે. આ બધું ડેટા તમને અહીંયા નહીં મળે. પ્લસ કયા કયા ટોપિક્સ, કયા કયા ક્વેશ્ચન છે, તમને આમાં કંઈ જ નહીં મળે. તો બીજું શું કરી શકાય? યુઝ્યુઅલી જો તમારું ધ હિન્દુનું કે ઇન્ડિયન એક્સપ્રેસનું આખા વર્ષનું રીડિંગ હોય તો વાંધો ના આવે. તમને ટોપિક્સ ખબર હોય, તમને એના પોઈન્ટ્સ પણ ખબર હોય, બટ ડિફિકલ્ટ છે. નાવ વેન યુ આર રાઇટિંગ ધીસ, બીજો એક ટોપિક લઈએ, વિમેન ઇન જ્યુડિશરી. મારો ફેવરેટ ટોપિક, ખબર છે ને તમને? મહિલાઓ કેમ ઓછી છે? તો ભાઈ કારણોમાં આપણે અહીંયા એક હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ લખવો પડશે કે ભાઈ કેમ ઓછી છે મહિલાઓ. પછી આપણે આની અંદર માળખાકીય બાબતો લખીશું કે ભાઈ ઇન્સ્ટિટ્યુશનલ રીઝન્સ શું છે, સોશિયલ રીઝન્સ શું છે, રાઈટ. ઘણા બધા આપણે આના પાર્ટ્સ પાડીને દરેક પાર્ટમાં જો આપણે 2-3 પોઈન્ટ લખીએ તો આપણો જોરદાર આન્સર બને. બટ ધીસ ઓલ વિલ નીડ લોટ ઓફ ડિસ્કશન્સ એન્ડ આનાથી ઘણું વધારે વાંચવું પડશે. ચલો, ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ. સોશિયલ જસ્ટિસની અંદર જે પણ નબળા વર્ગો છે એ લોકોના બધાના
ઇશ્યુઝ વિથ ડેટા, ગવર્મેન્ટ સ્કીમ્સ કઈ કઈ છે, એમાં ચેલેન્જીસ કે ભાઈ ખામીઓ કઈ કઈ છે, અને વે ફોરવર્ડ. બસ તમે આટલું કરી કાઢો એટલે થઈ ગયું. પણ એટલું કહેવાથી નથી થતું. જો આપણે મહિલાઓની વાત કરીએ તો ભાઈ મહિલાઓના જ 50 પ્રોબ્લેમ છે, બાળકોની વાત કરીએ તો બાળકોના 50 પ્રોબ્લેમ છે, લોટ્સ એન્ડ લોટ્સ ઓફ થિંગ્સ. તો એવરી વલ્નરેબલ સેક્શનનું તમારે આટલી વસ્તુઓ દરેક પ્રોબ્લેમની જોવી પડશે, ત્યારે સોશિયલ જસ્ટિસ જે છે એ પચશે. નાઉ ગવર્નન્સની જો આપણે વાત કરીએ, ગવર્નન્સની આજ સુધી મારી નજરમાં કોઈ એવી સ્પેસિફિક બુક આવી નથી. પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 2 ટોપિક હતા, એ કાઢી નાખ્યા છે સરકારે હવે જીપીએસસીએ, એન્ડ ગવર્નન્સ લઈ આવ્યા છે. તો સેકન્ડ એઆરસી જે છે એ વાંચવાનું કમ્પલસરી છે, પણ સેકન્ડ એઆરસી જે છે એ તમને આગળ રસ્તો બતાવે છે કે ભાઈ શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. પણ એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ્સ જે છે, સુશાસન શું છે, એ બધું બેઝિક જે છે એ તમને આમાં નહીં મળે. યુ વિલ હેવ ટુ સ્કાઈવ થ્રુ ધ હિન્દુ. ઓલ્સો ઘણી બધી વખત ઘણા બધા ટોપિક્સ જે છે તમે ટાઈપ કરીને પાછળ યુપીએસસી એવું લખશો ને ગૂગલમાં, તો પણ તમને સરસ મજાનું કન્ટેન્ટ લાવી દેશે. ઇન્ડિયન સોસાયટી, તમે કહેશો મેમ આટલી બુક્સ વાંચવાથી થઈ જશે કે આટલી બધી વાંચવી પડશે? તો ભાઈ વાંચવી તો પડશે, હે ને, નવો સબ્જેક્ટ છે. આપણો સમાજ આજે કેમ આવો છે એનું ઐતિહાસિક રીઝનો આપણે જાણવા પડશે. આપણા સમાજમાં કઈ કઈ ઇશ્યુઝ છે, બરાબર, સોશિયલ ચેન્જ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. તો આપણે આપણી સમાજને સમજવાનો છે, શું ઇશ્યુઝ છે, શું કરી શકાય, સરકારે આઝાદી પછી આટલા વર્ષોમાં શું કર્યું છે. બહુ જ બધી વસ્તુઓ આપણે જોવાની થાય, પણ જોવી તો પડશે, રાઈટ. સો 4 NCERTs છે આની. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં યુઝ્યુઅલી પીપલ વુડ સે NCERT વાંચો, બટ આઈ વુડ સે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ખાલી કરંટ અફેર્સ કરી લેશો ને તો પણ વાંધો નહીં આવે, પણ મેઇન્સ પર્સપેક્ટિવથી કે ભાઈ ખેતીની અંદર નેનો ટેકનોલોજી છે, ક્યાં ક્યાં યુઝ થશે, એના શું શું ફાયદા, એન્ડ એમાં ઇશ્યુ શું આવે છે. સમજાયું બધાને? ડિફેન્સની આપણે વાત કરીએ તો ભાઈ અત્યારે તો વોર ચાલે છે, તો તમને ખાલી એટલું કહી દીધું કે ભાઈ S-400ના વિશે માહિતી આપો. તમે 2 પેજીસ કેવી રીતે ભરશો? યુ વિલ હેવ ટુ ડુ ઇટ. અને ઓપ્શન તો છે નહીં આપણી પાસે. વી હેવ ડન દેટ. અમને તેજસ LCAની ઉપર 10 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો હતો, રાઇટ અ નોટ ઓન તેજસ LCA. લખ્યો હતો, વોટ કેન વી ડુ? એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમ્પલસરી તમારે NCERT એન્વાયરમેન્ટની વાંચવી જ પડશે, અધરવાઇઝ તમે નહીં ટકી શકો. ઓકે. ઇન્ડિયન ઇકોનોમી માટે ક્યાં તો નીતિન સિંઘાનિયા વાંચી શકો છો, ક્યાં તો વિવેક સિંઘ સરની બુક વાંચી શકો છો. એથિક્સ માટે મેં 3 બુકના ફોટા મૂક્યા છે. કેમ મૂક્યા છે? અલગ અલગ એડિશન્સ છે. લેક્સિકોન કરીને બુક આવે છે, મોસ્ટ રેકમેન્ડેડ છે. ઘણા બધા લોકો વાંચતા હોય છે, મેં પણ વાંચી છે. કોઈ પણ એડિશન મળે કોઈ જ વાંધો નથી, વસ્તુઓ સેમની સેમ જ રહેવાની છે. નાઉ you will have to understand one thing very clearly. સિલેબસ અને લેક્સિકોન જોશો ને તેમ લાગશે બધું જ કવર થઈ જશે, પણ ક્વેશ્ચન્સ જોશો ને તો કશું જ કવર નહીં થાય. તો એથિક્સ ઇઝ સમથિંગ જે પ્રેક્ટિકલ અપ્રોચ પર વધારે જશે. બુક્સ વાંચવાથી કોઈ જ ફાયદો નહીં આવે. લખો, સ્ટાર્ટ રાઇટિંગ કેસ સ્ટડીઝ, સ્ટાર્ટ રાઇટિંગ યોર એથિક્સના આન્સર્સ. એથિક્સ ઇઝ સમથિંગ જેમાં એક્ઝામ્પલ્સથી જ તમે તમારો પોઈન્ટ પ્રૂવ કરી શકશો. કોઈ વસ્તુ નૈતિક છે કે અનૈતિક છે એના 5 એક્ઝામ્પલ લખો તો તમે કહી શકાય. દાખલા તરીકે જો હવે આપણે વાત કરીએ મૂલ્યોની, મોરલ વેલ્યુઝ, બરાબર, કે નૈતિક મૂલ્યો, કે ભાઈ નૈતિક મૂલ્યો સેમ હોય કે સમય સાથે બદલાતા જાય? આઈ વુડ સે બંને વસ્તુ રહેશે. અમુક જે છે સત્ય, અહિંસા, પ્રેમ, આ બધા જે છે એ કોન્સ્ટન્ટ રહેવાના, હંમેશા એને આપણે સારા જ ગણીશું. બટ જેમ કે સતી પ્રથા, દહેજ પ્રથા, આ બધી વસ્તુઓ જે છે એ સમય સાથે બદલાતી ગઈ ને, તો અમુક મૂલ્યો જે છે એ કોન્સ્ટન્ટ રહેશે, અમુક મૂલ્યો બદલાતા રહેશે. આવો કોઈ ડિરેક્ટ ક્વેશ્ચન નહીં પૂછે, આવા ડિરેક્ટ વસ્તુ આની અંદર આપેલી હશે, બરાબર. તો યુ વિલ નીડ અ લોટ ઓફ પ્રેક્ટિસ, અ લોટ ઓફ બ્રેઇન સ્ટોર્મિંગ. 2-3 લોકો છો ભેગા થઈને સ્ટાર્ટ ડુઈંગ બ્રેઇન સ્ટોર્મિંગ. PYQs ઉઠાઈ લો, તમને લોકોને ખ્યાલ આવી જશે વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. સોર્સિસ જે બીજા આપણને હેલ્પ કરશે, ભાઈ ઇકોનોમિક સર્વે તો બજેટ અને ઇકોનોમિક સર્વે તો વાંચવાનો જ છે ઇન્ડિયાનો. એમાંથી ડેટા ઘણો બધો મળશે આપણને, અને એમાંથી 1-2 ક્વેશ્ચન પડતા જ હોય છે. સાથે સાથે ગુજરાતનો ડેટા ભેગો કરવા માટે સોશિયો ઇકોનોમિક સર્વે ઓફ ગુજરાત જે છે
એ તમે વાંચી શકો, ઘણી હેલ્પ રહેશે તમને. ઓકે, ડેટા ઘણો મળશે, પોઈન્ટ્સ ઘણા મળશે, સ્કીમ્સ ઘણી મળશે. એન્ડ બીજું કહીએ તો ભાઈ મેન્સ માટે વાંચો એટલું ઓછું છે. આ બીજા બધા સબ્જેક્ટ્સની ઇકોનોમિક્સની, પોલિટીની, એ બધાની NCERTs છે. નાઉ this is what I mean when I say you have to be mains ready before prelims. હવે તમે મને કહો આટલી બધી બુક્સ વાંચવાની, એક્ઝામ્પલ્સ યાદ રાખવાના, ડેટા યાદ રાખવાનો, સાથે સાથે રાઇટિંગ રોજનું 2-4 કલાકનું કરવાનું, કેવી રીતે પોસિબલ થશે? યુ વિલ નીડ ટુ ડેડિકેટેડલી સિટ ડાઉન. PYQs લઈ લો પહેલાં તો હાથમાં, બરાબર. સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ કયા ટાઈપના ક્વેશ્ચન આવે છે. PYQs લખવાના ચાલુ કરી નાખો. PYQs આન્સર થતો હોય એવો ડેટા લખવાનો ચાલુ કરી નાખો. સ્ટાર્ટ ધેર, સ્ટાર્ટ સમવેર. રિઝલ્ટ આવશે પછી સ્ટાર્ટ કરીશ એવી કોઈ જગ્યા છે જ નહીં આપણી પાસે. ઓકે, સો યુ વિલ નીડ ટુ રાઇટ. આ બધી જ ચોપડી 10-12 બી વાંચી લેશો ને તો ત્યાં જઈને પેન નહીં ઉપડે. રોજ જે એક આન્સરથી ચાલુ કરો અને પછી વીકલી એક પેપર લખવાથી એને થોડુંક ફૂલ ફ્લેજ કરો. 1 મહિનો વીકલી એક પેપર લખો, પછી 2-2 પેપર લખવાના ચાલુ કરો. એન્ડ સિટ ડાઉન વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ જનરેટ મોર ડાયમેન્શન્સ. ઓકે, નાવ આઈ ડોન્ટ વોન્ટ ટુ સી મેં વિડીયો કેમ નહોતો કર્યો, મારે આ બધી વાત કરવી હતી, બટ ધ કન્ટ્રી વોઝ ઇન અ વોર લાઇક સિચ્યુએશન અને આઈ ફેલ્ટ કે યાર વોરવાળી સિચ્યુએશન છે, હું મેન્સના બુક લિસ્ટ પર વાત કરું, પ્લસ આની ઉપર વાત કરીશ તો સમવેર આઈ વિલ ટોક અબાઉટ ધ દિશા બેચ ઓલ્સો. હે ને, આજે જ એક ભાઈ આવ્યા હતા મને મળવા, તો મને કે મેમ તમે કહેતા કેમ નથી વધારે તમારા ત્યાં વિડીયોઝમાં, કે તમે એડવર્ટિઝમેન્ટ કેમ નથી કરતા, લોકો તમારી સુધી પહોંચશે કેવી રીતે. આઈ એમ ફાઇન વિથ જસ્ટ ધીસ મચ. પણ વી હેવ અ દિશા બેચ. ઓકે, તમારે એક પણ બુક વાંચવાની જરૂર નહીં પડે, તમે વાંચી શકો છો. મેં હંમેશા સેલ્ફ પ્રિપેરેશન કરી છે. આઈ વિલ ઓલવેઝ કીપ દેટ કીપ માય વર્ડ. હંમેશા 100% મેં સેલ્ફ પ્રિપેરેશન કરી છે. મેં કોઈ દિવસ કોઈ કોચિંગ જોઈન નથી કર્યું. ઓકે, બિકોઝ આઈ નેવર ફેલ્ટ કે ભાઈ એ લોકો સરખું કરાવે છે, ટુ બી વેરી ઓનેસ્ટ. પ્લસ મારી પાસે એવો ટાઈમ પણ નહોતો. એન્ડ અહીંયા આગળ બધા જે સ્ટુડન્ટ્સ મને આવીને કહેતા હોય છે ને પછી મને એવું લાગે છે કે સારું થયું જોઈન નથી કર્યું. ઓકે, સો દિશા બેચની અંદર તમારે આ કંઈ જ રીડ કરવાની જરૂર નહીં પડે. ખાલી ક્લાસ નોટ્સ જે છે એ તમારા માટે ઇનફ રહેશે. એન્ડ હું તમને દરેક ટોપિકમાં મલ્ટિપલ ડાયમેન્શન્સ કઈ રીતે જનરેટ કરવાના એ પણ શીખવાડીશ. આપણી 16 મે સવારે 8 વાગે બેચ છે. મેં ગ્રુપમાં તો મેસેજ કર્યો જ છે. જેને પણ વી ડોન્ટ ડુ અ ડેમો સિસ્ટમ, સિલેબસ ચાલુ થઈ જશે 16 તારીખથી. અમે એથિક્સથી, નીતિશાસ્ત્રથી સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, એથિક્સથી સ્ટાર્ટ કરવાના છે. યુ આર મોસ્ટ વેલકમ. તમને ડેમો અટેન્ડ કરવું હોય તો આવી જજો. વી ડોન્ટ કન્સિડર ડેમો, સિલેબસ ચાલુ થઈ ગયો છે. યુ કેન કમ, સી ધ ક્લાસ એન્ડ ફીલ ધ ડિફરન્સ. કંઈ જ વાંચવાની જરૂર નહીં પડે. ક્લાસ નોટ્સ આર મોર દેન ઇનફ. જો તમે કોઈ લાસ્ટ યરના દિશાના સ્ટુડન્ટને ઓળખતા હો તો પ્લીઝ સ્પીક ટુ ધેમ. દે વિલ ટેલ યુ હાઉ ગુડ ધ કોર્સ ઇઝ. એકચ્યુઅલી લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ દે આર ટેલિંગ, જેના પણ માર્ક્સ સારા થઈ રહ્યા છે એને, કે ભાઈ તમે મેમ પાસે જ જાઓ, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. ધીસ ઇઝ જસ્ટ વોટ અ સ્ટુડન્ટ ટોલ્ડ મી જ્યારે ગઈકાલે આવ્યા હતા. નાવ યુ કેન ડુ ધીસ ઓન યોર ઓન ફોર શ્યોર. But this is just me informing you that we have a batch like this. અને ગાઈઝ 80 માર્ક બી થતા હોય ને તો મેન્સની તૈયારી કરવાની ચાલુ કરી દો. એવું ના વિચારશો કે ભાઈ નેક્સ્ટ યર પ્રિલિમ્સ નીકળશે તો નેક્સ્ટ યર કરીશું, હે ને. કેટલી બધી બુક્સ વાંચવાની છે, કેટલી બધી તૈયારી કરવાની છે, કેટલી બધી રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે. અને હવેના ટાઈમમાં યુ હેવ ટુ બી મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ. તો બિલકુલ બી લેટ કર્યા વગર પ્લીઝ સ્ટાર્ટ યોર પ્રિલિમ્સની પ્રિપેરેશન. બીજું કંઈ જ નહીં તો તામિલનાડુની NCERT વાંચવાનું ચાલુ કરી દો એન્શન્ટ મેડિવલ માટે. તમને પોતાને ડિફરન્સ ફીલ થશે તમારા કોન્ફિડન્સ લેવલમાં અને તમે આન્સર્સ નાના મોટા લખવાના સ્ટાર્ટ કરી દો. પ્રીવિયસ ક્વેશ્ચન્સ ચાલુ કરી દો, બીજું કંઈ જ ના હોય તો. ઓકે, બિકોઝ રાઇટિંગ એવરી ડે, રાઇટિંગ ડેલી ઇઝ ધ ઓનલી થિંગ જે તમને મેન્સ ક્લિયર કરાવશે. સો બાય બાય ગાઈઝ, ટેક કેર. ઇટ ઇઝ 8 o'clock already. I have to go home and we will meet soon. So see you, take care. મેન્સનું ભણવાનું પણ ચાલુ કરી દો.